Hello students, welcome to Sivisha College of Commerce, Management and Computer Education Woodwan YouTube channel. Let us start today's session of types of accounts and rules of debit credit, chapter number 3. તો students last videoમાં આપણે chapter number 3 નો almost theoretical portion finish કર્યો. આજના વિડીયોમાં આપણે જોઈએ illustration number 2. તો તમારે આમાં name of account, type of account અને explanation એવી રીતે ટેબલ ડ્રો કરવાનું છે. તો નેમ ઓફ અકાઉન્ટમાં સૌથી પહેલું છે સેલેરીઝ અકાઉન્ટ. તો જે સેલેરીઝ અકાઉન્ટ છે એ નો ટાઈપ છે નોમિનલ અકાઉન્ટ. એનું રીઝન છે ઇટ ઇઝ એન એક્સપેન્સ. સેલેરી જે છે એ એક્સપેન્સ છે એટલે એ નોમિનલ અકાઉન્ટ છે. પછી સેકન્ડ છે અનપેઇડ સેલેરીઝ અકાઉન્ટ. તો અનપેઇડ સેલેરીઝ અકાઉન્ટ જે છે એ પર્સનલ અકાઉન્ટ છે. શા માટે? ઇટ ઇઝ અ લાયબિલિટી પેએબલ ટુ અ પર્સન. કે અનપેઇડ સેલેરીઝ જે છે એ આપણે કોઈ વ્યક્તિને પે કરવાની છે, એ આપણી લાયબિલિટી છે. ધેટ્સ વાય ઇટ ઇઝ અ પર્સનલ અકાઉન્ટ. કોઈ વ્યક્તિને આપણે આ સેલેરી પે કરવાની હજી બાકી છે એટલે પર્સનલ અકાઉન્ટ છે. પછી પ્રીપેઇડ સેલેરીઝ અકાઉન્ટ. પ્રીપેઇડ સેલેરીઝ અકાઉન્ટ જે છે એ પણ પર્સનલ અકાઉન્ટ છે. એનું રીઝન છે ઇટ ઇઝ એડવાન્સ પેમેન્ટ મેડ ટુ અ પર્સન. કે આપણે કોઈ એક પર્સનને એડવાન્સ પેમેન્ટ કરેલું છે એટલે પ્રીપેડ સેલેરીઝ જે છે એ પણ પર્સનલ અકાઉન્ટ છે. ફોર્થ, અરવિંદ મિલ્સ શેર્સ અકાઉન્ટ. તો અરવિંદ મિલ્સના જે શેર અકાઉન્ટ છે એ પણ રિયલ અકાઉન્ટ છે. શા માટે? કારણ કે ઇન્વેસ્ટમેન્ટ છે એટલે ઇટ ઇઝ એન અસેટ. અસેટ હોવાથી એ અરવિંદ મિલ્સનું જે શેર્સ અકાઉન્ટ છે એ રિયલ અકાઉન્ટ છે. ફિફ્થ છે અરવિંદ મિલ્સ અકાઉન્ટ. તો અરવિંદ મિલ્સ અકાઉન્ટ જે છે પર્સનલ અકાઉન્ટ છે. એનું રીઝન છે અરવિંદ મિલ્સ ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન. અરવિંદ મિલ જે છે એ આર્ટિફિશિયલ પર્સન છે એટલે આર્ટિફિશિયલ પર્સન હોવાથી એ પણ પર્સનલ અકાઉન્ટ છે. અરવિંદ મિલ શેર ડિવિડન્ડ અકાઉન્ટ. તો શેર ડિવિડન્ડ અકાઉન્ટ જે છે એ નોમિનલ અકાઉન્ટ છે. એનું રીઝન છે કે ઇટ ઇઝ એન ઇન્કમ. એ ઇન્કમ હોવાથી શેર ડિવિડન્ડ અકાઉન્ટ જે છે એ નોમિનલ અકાઉન્ટ છે. સેવન્થ છે લોસ બાય ફાયર અકાઉન્ટ. તો જે લોસ બાય ફાયર અકાઉન્ટ છે એ નોમિનલ અકાઉન્ટ છે. એનું એક્સપ્લેનેશનમાં છે ઇટ ઇઝ અ લોસ. કે જે લોસ થયેલો છે તો એ લોસ નોમિનલ એકાઉન્ટમાં કન્સિડર કરવામાં આવે છે, જેમ આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું એ પ્રમાણે. તો લોસ બાય ફાયર અકાઉન્ટ એ નોમિનલ અકાઉન્ટ છે. એથ છે ગુડ્સ બર્ન્ટ બાય ફાયર અકાઉન્ટ. તો જે ગુડ્સ જે છે એ ફાયર થયેલા છે તો એનું જે અકાઉન્ટ જે છે રિયલ અકાઉન્ટ છે. એનું રીઝન છે ઇટ ઇઝ અ ગુડ. ઓકે, તો ગુડ્સ હોવાથી એ ગુડ અકાઉન્ટમાં એની એન્ટ્રી થાય એટલે ગુડ્સ બર્ન્ટ બાય ફાયર અકાઉન્ટ છે એ રિયલ અકાઉન્ટ છે. પછી છે રેન્ટ અકાઉન્ટ. તો રેન્ટ અકાઉન્ટ ઇટ ઇઝ એન એક્સપેન્સ. એક્સપેન્સ હોવાથી એ નોમિનલ અકાઉન્ટ છે. 10th પ્રીપેડ રેન્ટ. તો પ્રીપેડ રેન્ટ જે છે ઇટ ઇઝ રિસીવેબલ ફ્રોમ અ પર્સન. તો it is related with person, that's why prepaid rent account is also person account. 11th unpaid rent. તો જે વ્યક્તિને હજી પેએબલ છે ઇટ ઇઝ પેએબલ ટુ અ પર્સન. અનપેડ છે, પે કરવાનું બાકી છે કોઈ વ્યક્તિને, તો એ પર્સનલ એકાઉન્ટ છે. રેન્ટ રિસીવ્ડ અકાઉન્ટ. તો રેન્ટ જે રિસીવ કરેલું છે ઇટ ઇઝ એન ઇન્કમ. તો રેન્ટ રિસીવ કર્યું એ આપણી ઇન્કમ છે એટલે એ નોમિનલ અકાઉન્ટ છે. પછી રેન્ટ રિસીવેબલ અકાઉન્ટ. ઇટ ઇઝ રિસીવેબલ ફ્રોમ અ પર્સન. હજી રિસીવેબલ છે એટલે કોઈ વ્યક્તિ પાસેથી રિસીવેબલ છે તો એ પર્સનલ એકાઉન્ટ છે. રેન્ટ રિસીવ્ડ ઇન એડવાન્સ અકાઉન્ટ. કે કોઈ વ્યક્તિ પાસેથી આપણે એડવાન્સમાં રેન્ટ રિસીવ કરી લીધું છે એટલે એ પર્સનલ એકાઉન્ટ છે. 15 છે સેલ્સ ટેક્સ એકાઉન્ટ. તો સેલ્સ ટેક્સ એકાઉન્ટ જે છે એ એક્સપેન્સ હોવાથી એ નોમિનલ એકાઉન્ટ છે. પછી નેક્સ્ટ છે 16 ઇન્કમ ટેક્સ અકાઉન્ટ. તો ઇન્કમ ટેક્સ અકાઉન્ટ જે છે
એ પર્સનલ એક્સપેન્સ હોવાથી પર્સનલ એકાઉન્ટ છે. 17th ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એકાઉન્ટ. તો ફાયર ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ જે છે એક્સપેન્સ છે એટલે એક્સપેન્સ હોવાથી એ નોમિનલ એકાઉન્ટ છે. ઇન્સ્યોરન્સ કંપનીઝ એકાઉન્ટ. ઇન્સ્યોરન્સ કંપની જે છે એ લીગલ પર્સન છે એટલે એ પર્સનલ એકાઉન્ટ છે. લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એકાઉન્ટ. તો લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એકાઉન્ટ જે છે એ પ્રોપરાઇટરનો પર્સનલ એક્સપેન્સ છે એટલે પણ એ પર્સનલ એકાઉન્ટ તરીકે કન્સિડર થાય છે. 20 છે સ્ટેશનરી એકાઉન્ટ. તો સ્ટેશનરી એકાઉન્ટ એ એક્સપેન્સ હોવાથી નોમિનલ એકાઉન્ટ છે. સ્ટેશનરી સ્ટોક એકાઉન્ટ. તો સ્ટેશનરી સ્ટોક એકાઉન્ટ જે છે અસેટ છે એટલે અસેટ હોવાથી એ રિયલ એકાઉન્ટ. એટલે સ્ટુડન્ટ્સ તમે ધ્યાન આપજો કે જો સ્ટેશનરી એકાઉન્ટ કે તો એ એક્સપેન્સ છે એટલે નોમિનલ એકાઉન્ટ, પણ સ્ટેશનરી સ્ટોક એકાઉન્ટ કે તો એ અસેટ હોવાથી રિયલ એકાઉન્ટ કન્સિડર થશે. કેશ એકાઉન્ટ. તો કેશ એકાઉન્ટ એ અસેટ હોવાથી રિયલ એકાઉન્ટ એનું ટાઈપ છે. બેંક એકાઉન્ટ. તો બેંક એકાઉન્ટ જે કોઈ હોય તો એ આર્ટિફિશિયલ પર્સન હોવાથી એ પર્સનલ એકાઉન્ટ તરીકે કન્સિડર થશે. લોન ગિવન એકાઉન્ટ. તો જે લોન આપેલી જે છે કોઈ વ્યક્તિને તો એની પાસેથી જે રિસીવેબલ છે તો એ વ્યક્તિ સાથે રિલેટેડ હોવાથી પર્સનલ એકાઉન્ટ છે. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ એકાઉન્ટ. તો ઇન્ટરેસ્ટ રિસીવ જે થયેલું છે એ ઇન્કમ હોવાથી નોમિનલ એકાઉન્ટ છે. 26th છે લોન ટેકન એકાઉન્ટ. તો ઇટ ઇઝ અ લાયબિલિટી પેએબલ ટુ સમ પર્સન. આપણે કોઈ વ્યક્તિને પે કરવાનું છે લાયબિલિટી હોવાથી તો વ્યક્તિ સાથે રિલેટેડ છે એટલે પર્સનલ એકાઉન્ટ. 27th ઇન્ટરેસ્ટ પેઇડ ઓન લોન ટેકન એકાઉન્ટ. તો જે લોન લીધેલી છે એના ઉપર જે ઇન્ટરેસ્ટ પે કરવાનું છે તો એક્સપેન્સ હોવાથી એ નોમિનલ એકાઉન્ટ છે. 28 પોસ્ટ ઓફિસ સેવિંગ સર્ટિફિકેટ એકાઉન્ટ. પોસ્ટ ઓફિસ જે છે એના સેવિંગ સર્ટિફિકેટ એકાઉન્ટ જે છે એક પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ હોવાથી અસેટ તરીકે કન્સિડર થાય છે એટલે એ રિયલ એકાઉન્ટ છે. 29 છે રિલાયન્સ લિમિટેડ ડિબેન્ચર્સ એકાઉન્ટ. તો એ પણ ઇન્વેસ્ટમેન્ટ હોવાથી અસેટ તરીકે કન્સિડર થાય છે એટલે રિયલ એકાઉન્ટ છે. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ એકાઉન્ટ. તો ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ જે છે ઇન્કમ હોવાથી નોમિનલ એકાઉન્ટ છે. બિલ્સ રિસીવેબલ અને બિલ્સ પેએબલ રિસ્પેક્ટિવલી એ કોઈ પર્સન સાથે રિલેટેડ છે, જેમ કે બીઆર જે છે એ ડેટર અને બિલ્સ પેએબલ છે એ ક્રેડિટર સાથે રિલેટેડ હોવાથી બિલ્સ રિસીવેબલ અને બિલ્સ પેએબલ એકાઉન્ટ છે એ પર્સનલ એકાઉન્ટ તરીકે કન્સિડર થાય છે. નેક્સ્ટ છે 33 નંબર મશીનરી એકાઉન્ટ. મશીનરી એકાઉન્ટ એ ફિક્સ્ડ અસેટ હોવાથી રિયલ એકાઉન્ટ તરીકે કન્સિડર થાય છે. પછી છે મશીનરી ઇન્સ્ટોલેશન ચાર્જીસ એકાઉન્ટ. તો મશીનરી ઇન્સ્ટોલેશન ચાર્જીસ એકાઉન્ટ જે છે એ કેપિટલ એક્સપેન્સ છે અને એ મશીનરી એકાઉન્ટમાં ડેબિટ કરવામાં આવે છે એટલે મશીનરી ઇન્સ્ટોલેશન ચાર્જીસ એકાઉન્ટ છે એ રિયલ એકાઉન્ટ છે. પછી મશીનરી રિપેર્સ એકાઉન્ટ. તો મશીનરી રિપેર્સ એકાઉન્ટ છે એક્સપેન્સ છે એટલે નોમિનલ એકાઉન્ટ છે. ત્યારબાદ ડેપ્રિશિએશન ઓન મશીનરી, બેડ ડેબ્ટ્સ આ બંને લોસ હોવાથી નોમિનલ એકાઉન્ટ છે. નેક્સ્ટ બેડ ડેબ્ટ્સ રિકવરી. તો બેડ ડેબ્ટ્સ રિકવરી એકાઉન્ટ જે છે એ ઇન્કમ હોવાથી નોમિનલ એકાઉન્ટ છે. ત્યારબાદ વેહિકલ એકાઉન્ટ, ક્લોઝિંગ સ્ટોક એકાઉન્ટ અને પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક એકાઉન્ટ. તો આ ત્રણેય અસેટ હોવાથી રિયલ એકાઉન્ટ છે. ગુડવિલ એકાઉન્ટ. તો ગુડવિલ એ આપણી ઇન્ટેન્જિબલ એસેટ છે એટલે રિયલ એકાઉન્ટ છે. ગોલ્ડ ઓર સિલ્વર એકાઉન્ટ એ અસેટ હોવાથી રિયલ એકાઉન્ટ છે. બેંક ઓફ ઇન્ડિયાઝ એકાઉન્ટ. તો બેંક ઓફ ઇન્ડિયા જે છે એ આર્ટિફિશિયલ પર્સન છે એટલે પર્સનલ એકાઉન્ટ છે. બેંક ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ જે એકાઉન્ટ છે એક પ્રકારે જે બેંક છે એ તો આર્ટિફિશિયલ પર્સન છે અને એને ઓવરડ્રાફ્ટની જે અમાઉન્ટ છે એ બેંકને આપણે પેએબલ છે, પે કરવાની હોય તો જે પેએબલ એકાઉન્ટ પેએબલ ટુ બેંક હોવાથી આર્ટિફિશિયલ પર્સન સાથે રિલેટેડ હોવાથી બેંક ઓવરડ્રાફ્ટ જે છે એ પણ પર્સનલ એકાઉન્ટ છે. પછી પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ. તો પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ જે છે એ લાયબિલિટી આપણા એમ્પ્લોઈઝ માટે પ્રત્યેની છે. તો એમ્પ્લોઈઝ પ્રત્યેની જે લાયબિલિટી હોવાથી પર્સન સાથે રિલેટેડ છે એટલે પર્સનલ એકાઉન્ટ. પીએફ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ.
તો પ્રોવિડન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ જે છે ઇન્વેસ્ટમેન્ટ હોવાથી એ રિયલ એકાઉન્ટ છે. ઇન્ટરેસ્ટ ઓન પીએફ ઇન્વેસ્ટમેન્ટ, ઇટ ઇઝ એડેડ ઇન પીએફ, હેન્સ ઇટ ઇઝ લાયબિલિટી. એ પ્રોવિડન્ટ ફંડ જે છે એમાં એડ કરવામાં આવે છે લાયબિલિટી હોવા છતાં પણ એ પર્સનલ એકાઉન્ટ છે. પછી ઇન્કમ ટેક્સ રિફંડ એકાઉન્ટ, તો ઇટ ઇઝ પર્સનલ ઇન્કમ ઓફ ઓનર. જે ઓનર છે એની પર્સનલ ઇન્કમ હોવાથી ઇન્કમ ટેક્સ રિફંડ જે છે એ પર્સનલ એકાઉન્ટ છે.